નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી। તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશેનો અભ્યાસ કરતા હતા અને એમાં આપણે કેટલાક અગત્યના કોન્સેપ્ટોનો અભ્યાસ કરી ચૂક્યા છે। આજના લેક્ચરના અંદર જે પણ આપણે થિયરી ભણવાના છે એ થિયરી થ્રુ હું તમને કંઈક શોર્ટ ટ્રિક્સ બતાવીશ કે જેનો તમે એ જે ફોર્મ્યુલા આપણે આ થિયરીથી તારવીશું એમાં તમે સીધે એમસીક્યુમાં યુઝ કરી શકશો। અમુક ડાયરેક્ટ સૂત્ર લખેલા હોય છે, સીધા લોકો યુઝ કરતા હોય છે, પણ ડાયરેક્ટ યુઝ કરો એના કરતાં પહેલાં થિયરી સમજી લો અને થિયરી સમજશો તો તમને શોર્ટ ટ્રિક્સ યુઝ કરવામાં પણ વધારે હેલ્પફુલ થશે અને તમે સમજેલા છો તમને એમસીક્યુમાં ઇઝીલી તમે સોર્ટ આઉટ કરી શકશો। અમુક વાર શું થશે, તમે કદાચ સૂત્ર ગોખેલું હોય પણ સૂત્ર ગોખેલું હોવા છતાં તમે એમસીક્યુ સોલ્વ નથી કરી શકતા, કારણ કે તમને એની પાછળનો થિયરી કોન્સેપ્ટ શું છે એ ખ્યાલ નથી હોતો। તો માટે તમે પહેલાં થિયરી કોન્સેપ્ટ સમજી લો, એના થ્રુ આપણે જે સૂત્ર બનાવશું એ સૂત્ર તમે શોર્ટ ટ્રિક તરીકે યુઝ કરશો તો તમે એમસીક્યુ ઇઝીલી સોલ્વ કરી શકશો। ઓકે, તો આપણો એ ટાર્ગેટ છે। તો ચલો એ ટોપિક ચાલુ કરીએ। તો ટોપિક એ કેવો છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા at a general point due to એટલે કે કોઈ પણ પોઈન્ટ ઉપર due to uniformly charged wire or rod એટલે વાયર હોય કાં તો કોઈ બી રોડ હોય એટલે કે સળિયો હોય। તો આ સપોઝ કે આપણી પાસે એલ નંબરની અને સળિયો છે જે કેવો છે વિદ્યુત ભારે છે, યુનિફોર્મલી ચાર્જ એનો મતલબ કે એની પર રેખીય વિતરણ થયેલું છે। હવે જો રેખીય વિતરણ થયેલું હોય તેની રેખીય ઘનતા લેમ્બડા વાળાને દર્શાવી શકો, બરાબર। અને એનાથી કોઈ પણ જનરલ પોઈન્ટ ઉપર લે, સપોઝ કે અહીંયા કને કોઈ બી પી બિંદુ લઈ લો અને આ પી બિંદુ આગળ આ સળિયાના કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મારે ફાઇન્ડ કરવી છે। તો એનાથી આટલેથી આટલું અંતર પહેલા નક્કી કરી લઈએ, સપોઝ કે આર જેટલું અંતર છે, આ પોઈન્ટ માની લઈએ ઓ આ પી બિંદુ આગળ આ સળિયાના કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આ કોન્સેપ્ટમાં તમને એવું કહેવા માંગે છે। તો શું થશે અહીંયા જો આ જે કમ્પોનન્ટ લઉં આ કમ્પોનન્ટ લઉં, આ બંનેના કારણે પી બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉદ્ભવશે બંને ડાયરેક્શન કેવી હશે, ડિફરન્ટ હશે। એટલા માટે આપણે સૌથી પહેલા શું કરશું, એટલા માટે સૌથી પહેલા આપણે તો આજે આખી એલ નંબરનો જે સળિયો છે કે એલ નંબરનો વાયર જે છે ને પહેલા સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરી નાખશું। તો સૂક્ષ્મ ભાગમાં પહેલા કોન્સેપ્ટ સમજવું પછી કઈ તરીકે કહું, એટલે સૂક્ષ્મ ભાગ dx માં આપણે વિભાજિત કરી નાખીએ। વિભાજિત કરીએ તો પછી આપણે બે અહીંયા કને ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા d એના બે ભાગ પાડીએ કે આપણે એક પડશે d sin θ અને બીજો પડશે આ બાજુ d cos θ અને પછી d sin θ d cos θ વ્યવહાર કરીએ અને એવી રીતે પછી કુલ સંકલન કરી નાખીએ એટલે તમને ટોટલ વિદ્યુત ક્ષેત્ર મળી જાય। ઓકે, તો આપણો બેઝિક આ એક વે છે કે આપણે આ રીતે આને સોર્ટ આઉટ કરીશું। ઓકે, હવે જે મેથેમેટિકલ સ્ટેપની જરૂર પડશે આપણે નક્કી કરીએ। તો સૌથી પહેલા આપણે શું કરીએ, જો હવે બરાબર આ બે છેડા છે, સપોઝ કે ચલો આને પછી થોડીક વાર રહી વિચારો। સૌથી પહેલા કેવું છે કે આ જે સળિયો જે છે આ સળિયાથી આ પી બિંદુ અહીંયા આપણે વિદ્યુત તીવ્રતા શોધવી છે આ અંદર, બરાબર। તો એ આ છેડો જે છે એને બદલેલો ખૂણો કેટલો છે, સપોઝ કે θ1 અને આને બદલેલો ખૂણો સપોઝ કે θ2 છે। તમને જ્યારે એમસીક્યુ પૂછવામાં આવશે તો આ રીતની કે પોઝિશન હશે, θ1 અને θ2 આપેલા છે, તમારે ડાયરેક્શન કાં તો પછી તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની રહેશે। તો જો આ જે આર અંતર છે, આર અંતરે આ છેડાનું નામ આપી દઈએ એક, પહેલા છેડા બનેલો ખૂણો θ1 અને બીજા છેડે બનેલો ખૂણો કેવો છે θ2। અને જ્યારે તમે આ ડાયરેક્શન લેશો, આ dx જેટલો ખંડ વિચારશો અને એના કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધશો તો એને બનેલો ખૂણો કેટલો થશે, આટલેથી આટલો ખબર નથી એટલે નામ આપી દઈએ θ। તો જો હવે આકૃતિ જો શું કરેલી છે આપણે, એલ લંબાઈનો સળિયો છે, બરાબર, અને એના આ બે છેડા જે છે આ બે છેડાએ બનેલો ખૂણો કયો, એક θ1 અને બીજો θ2। ઓકે, અને પછી આપણે શું કર્યું, ઓ બિંદુથી x અંતરે એક dx ખંડ વિચારેલો છે અને આ dx સૂક્ષ્મ ખંડના કારણે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કયું છે એ d, બરાબર। અને d જે છે એનાની સાથે બનેલો ખૂણો કેટલો છે θ। ટૂંકમાં તમારી પાસે ત્રણ ખૂણા બન્યા, પહેલો θ1 θ2 અને આને બનેલો ખૂણો θ। ક્લિયર? આ અંતર r છે, આ અંતર x છે અને પછી એના બે કમ્પોનન્ટ પડેલા છે। ઓકે, તો આ રીતનો આપણો કોન્સેપ્ટ અહીંયા આપણે જોવાનો છે। ચલો તો મિત્રો આજે આપણે આકૃતિ છે સ્ટાર્ટ કરીએ। હવે તો આપણે એમ કહીએ કે ઓ બિંદુથી સૌથી પહેલો આપણો કોન્સેપ્ટ શું હતો કે dx જેટલા નાના નાના ખંડમાં આપણે વિભાજિત કરી નાખવાનું, એના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર શોધવું। તો ઓ બિંદુથી x અંતરે dx સૂક્ષ્મ ખંડ વિચારતા અને પછી લખવાનું કે dx ના કારણે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો પછી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શા વડે લખીશું, d વડે, d નું સૂત્ર તમે જાણો છો, સૂત્ર થાય k q r²। હવે તમે જોઈ શકો છો જો dx જે આપણે લઈએ છે
એક ખંડ નાનો તેમાં સમાયેલો વિદ્યુતભાર પણ કેવો પડે, નાનો જોવો પડે. એટલા માટે આપણે શું લખશું કે dq/r². હવે અંતર કેટલું થાય તો જો આ ત્રિકોણ બને છે આપણો કાટકોણ ત્રિકોણ. આટલું અંતર x છે, આ અંતર r છે, તો સીધી વસ્તુ આટલું અંતર કેટલું થાય √a² વત્તા a² ક્યાં x² વત્તા r². બરાબર, બે બાજુ હવે આટલેથી આટલું જો એટલે મતલબ આ અંતર જ આપણે જોશે √x² વત્તા r². તો શું kq/r² એટલે કે √x² વત્તા r² નો કૌંસની બહાર વર્ગ. હવે વર્ગમૂળનો વર્ગ કરો એટલે મૂળિયું થશે, તો માટે આપણે ખાલી આટલું લખીએ √x² વત્તા r². ઓકે, હવે આ જે dq વિદ્યુતભાર જે છે તો આમાં સમાયેલો વિદ્યુતભાર કેટલો હોય તો તમે જાણો છો કે dq નું સૂત્ર શું થાય તો કે λ * dx. આ સમજાતો નથી કારણ કે આપણે રેખીય વિદ્યુતભાર ગણિત ભણી ચૂકેલા છીએ, એના અંદર આપણે હવે બહુ dq ને d અને બધા બહુ તારવેલા છે. હવે dq બરાબર શું થાય તો λ એટલે q/l, એકમ લંબાઈ દીઠ સમાયેલો કુલ વિદ્યુતભારને λ કહે છે * dx. ઓકે, તો આ કિંમત જો મારામાં મૂકવી હોય તો માટે d મને શું મળશે તો d મને કુલ મળશે k. dq ની જગ્યાએ લખીએ q/l * dx ભાગ્યા √x² વત્તા r². ઓકે, મને પહેલા તો આ d મળે. d મળ્યા બાદ આપણે શું કરવાનું છે તો d મળ્યા પછી આપણે d ના બે ઘટકો પાડીએ. તો એક લખું d ના બે ઘટકો. એક x દિશામાંનો ઘટક કયો છે d sin θ અને y દિશામાંનો ઘટક કયો છે d cos θ. x દિશામાંનો ઘટક d sin θ, y દિશામાંનો ઘટક d cos θ. હવે આ d sin θ અને d cos θ નો વ્યવહાર કરીએ અને પછી સંકલન કરશું એટલે તમને x ટોટલ ex અને ey એટલે x ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર અને y ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર મળી જશે. હા પડજો તો જો તો કે dq ના કારણે p બિંદુ આગળ x દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમજી શકો છો કેટલી હોય. x દિશામાં dx બરાબર શું થશે dx બરાબર de sin θ આટલી થશે. ચલો d ની કિંમત આપણે ઉપર લખીએ d બરાબર કેટલું થશે કે ql. આજે dx છે ને થોડો સાઈડમાં લખી દઉં છું, અંદર અહીંયા કને મૂકી દઈએ sin θ અને ભાગ્યા નીચે શું છે x² + r². ઓકે, હવે જોજો અહીંયા સાઈડમાં લખું છું, સમજો થોડું. હવે આ જે ત્રિકોણ બને છે અહીંયા કને આપણો ખૂણો છે થીટા, તો આની સામેની બાજુ થઈ આની પાસેની બાજુ થઈ તો tan θ નું સૂત્ર શું થાય tan θ બરાબર થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. રાઈટ, તો માટે જે x ને કરતા કરવામાં તો x બરાબર શું થશે r tan θ અને જો તો વિકલન કરો તો શું થશે dx બરાબર r tan θ નું શું થશે sec² θ. ઓકે, આ ત્રણે વસ્તુ સમજાય એવી છે, ખાસ જરૂર પડશે. બરાબર, શું કર્યું આપણે ત્રિકોણ લીધો, ત્રિકોણ θ નું સામેની બાજુ x r એટલે tan θ બરાબર x/r, x ને કરતા કરે પછી એનું વિકલન કર્યું. ચલો જો આ x અને આ dx, તો dx અહીંયા કન છે તો આપણે એની કિંમત અહીંયા મૂકી શકીએ એટલે કે k q/l. આ dx ની જગ્યાએ આની કિંમત કેટલી છે કિંમત એની dx બરાબર છે આપણી પાસે r sec² θ. ઓકે, sin θ ની જગ્યાએ છે, છેદમાં શું છે તો x છે અહીંયા અને x ની કિંમત કેટલી છે r tan θ. તો માટે અહીંયા શું લખીએ r² tan² θ. ઓકે, બાકી જે બીજા પદો હતા એમને એમ લખી નાખીએ sin θ ની જગ્યાએ છે પ્લસ ની જગ્યાએ છે અને r² ની જગ્યાએ છે. ઓકે, તો જો હવે તમે સમજી શકો છો કે આ r² ને આપણે કોમન કાઢી નાખીએ. બરાબર, તો એટલે k q/l ની જગ્યાએ છે, આ r ની જગ્યાએ છે અને આમાંથી r² આપણે છેદમાં કોમન કાઢીએ એટલે r² અહીંયા થઈ ગયા. અંદર શું વધ્યું અહીંયા sin θ ના sin θ અને અહીંયા કન વધ્યા sec² θ અને ભાગ્યા અંદર શું વધ્યું r² કોમન કાઢો તો અહીંયા કન વધે 1 અને અહીંયા વધે tan² એટલે 1 + tan² θ પણ કેટલા થાય sec² θ થશે. સમજો અહીંયા r² કાઢી દો એટલે શું વધે અહીંયા કને વધશે 1 અને r² કાઢી દો એટલે શું વધે tan² θ અને આપણે જાણો છો કે 1 + tan² θ બરાબર શું થાય 1 + tan² θ બરાબર થાય sec² θ. તો આ જગ્યાએ આપણે આપણે લખી નાખીએ sec² θ. તો તમે સમજી શકો છો કે sec² θ ઉડી જશે, r એક r ઉડી જાય, તો માટે આપણો આન્સર શું હોય તો માટે આપણો આન્સર કંઈક આવશે dx આપણે મેળવ્યું છે તો કે dx બરાબર k q/l એક r કારણ કે r નો એક બાકી રહેશે sin θ.
આ તો આપણને મળ્યો dEx. ઓકે, આપણે કુલ Ex શોધવું છે, એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરવું પડશે? સંકલન. ઓકે મિત્રો, આપણે જે dx જે શોધ્યો dx મેં અહીંયા લખી નાખેલો છે, dx બરાબર kq/r sin θ dθ. તમે આગળનો વિડિયો પોઝ કરીને તમે આગળનું લખણ લખો તો તમે લખી શકો છો. ઓકે, ચલો હવે આપણે Ex ફાઇન્ડ કરવું છે, કુલ વિદ્યુત ક્ષેત્ર. તો Ex બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન dx એટલે કે ઇન્ટિગ્રેશન. હવે kq/lr જે છે એ તો કોમન કાઢી લેવા છે, કારણ કે અચળ પદ છે, એટલે કે kq/lr ને કાઢો બહાર. ઇન્ટિગ્રેશન dx નો વધે કોણ sin θ dθ. હવે મિત્રો સમજવાની બાબત એ છે કે આપણે લિમિટ કઈ મૂકવી. તો જો લિમિટ આપણી આવશે -θ2 થી +θ1. હવે રિઝલ્ટ શું છે? -θ1 થી +θ. યાદ કરો, આપણે આ છેડો નામ આપે તો 1 અને આ છેડો નામ આપે તો 2. તમે આમ સમજો, આ રીતના હોય બરાબર. તો ઉપરથી ધન હોય તો નીચેની બાજુ ઋણ હોઈ શકે કે ન હોઈ શકે? બરાબર. તો માટે આ બાજુનો છેડો જે છે θ1 એટલે ધન લીધો છે, તો આ કેવું લેવાનું આપણે? ઋણ. એટલે એક છેડો ધન ને બીજો છેડો ઋણ. ઓલવેઝ યાદ રાખવાનું. બરાબર. અને પરપેન્ડિક્યુલર જે લંબ છે અંતરથી, એ હું તમને પાછળ સમજાવીશ. θ1 અને θ2. બરાબર. આ બાજુનો θ2 માઈનસ અને આ θ1 લીધો છે આપણે પ્લસ. લિમિટ આપણે આ મૂકી. બરાબર. જ્યાંથી ચાલુ થાય ત્યાંથી એન્ડ સુધી, એક છેડેથી બીજા છેડેથી θ2 થી θ1 સુધી. રેડી? ચલો હવે શું કરવાનું છે? આપણે સંકલન કરવાનું છે. બાકી બધું તો આપણું એકદમ સિમ્પલ છે. તો કે kq/lr ની જગ્યાએ sin θ શું થઈ જશે? sin θ થશે -cos θ. લિમિટ આપણે કઈ છે? -θ2 થી +θ1 સુધીની. તો માટે અહીંયા લખું છું, તો kq/lr ની જગ્યાએ છે માઈનસ ના માઈનસ cos, પહેલા અંદર મૂકું θ1, પછી માઈનસ ના આ માઈનસ ના માઈનસ અને માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ cos θ2. ઓકે, ચલો પ્લસ આગળ લખું, માઈનસ પાછળ લખું તો થોડું સારું લાગે. એટલે શું લખાશે આપણે? તો માટે Ex બરાબર kq/lr, આ cos θ આ આગળ આરે પાછળ. રેડી? એટલે કે cos θ2 માઈનસ cos θ1. તો આપણને મળી ગયું Ex. ઓકે, એટલે કે દરેકે દરેક ખંડના કારણે x ડાયરેક્શનના અંદર તમને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? kq/lr cos θ2 માઈનસ cos θ1. તો મિત્રો આ જે છે સાંભળવાની વાત આ છે કે આ રોડ જે છે, આ સળિયો જે છે, વાયર જે છે, એને આ કમ્પોનન્ટ કેવો છે? પેરેલલ છે. આ દિશામાં જાય છે માટે બરાબર. આ દિશામાં સળિયો છે તો પેરેલલ. તો પેરેલલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આ સૂત્ર ખાસ યાદ રાખો, નોટ કરી નાખો. આ સૂત્ર યાદ રાખો. આ સૂત્ર તમને એમસીક્યુ પૂછાશે. x ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તમે સીધું સૂત્ર લગાવી લો, kq/lr cos θ2 માઈનસ cos θ1. બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવી કે તમે જ્યારે સૂત્ર યુઝ કરતા હતા θ2 θ1 હવે માઈનસ પ્લસ લેવાની જરૂર નથી. જે છે એ જ મૂકી દો. θ1 સપોઝ કે તમને 60 ડિગ્રી આપે, સીધા 60 ડિગ્રી મૂકી દો. θ1 45 આપે, 45 ડિગ્રી મૂકી દો. તમે આગળ એમસીક્યુ સોલ્વ કરી શકો છો. ચલો આ x ની વાત થઈ. હવે એમ કે એના પરપેન્ડિક્યુલર, એટલે આ સળિયો જે છે એના પરપેન્ડિક્યુલર ઉપરની બાજુ y ડાયરેક્શનના અંદર એમાં કયો છે? de cos θ. તો હવે આપણે જે વ્યવહાર કરવાનો છે કોનો કરવાનો છે? de cos θ. એક કામ પતી ગયું x નું. હવે ey ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, ચલો તો હવે આપણે એમ લખું, હવે લખતો ને ડાયરેક્ટ તમે સીધું બોલું સાંભળજો. dq વિદ્યુત ભારના કારણે, આમાં સમાયેલ વિદ્યુત ભાર dq ના કારણે p બિંદુ આગળ y ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ત્યાં શું લખાય? de y બરાબર શું થશે? de cos θ. ચલો d ની કિંમત kq/l, dx ને લખો અહીંયા પાછળ, અહીંયા લખી નાખો cos θ અને છેદમાં √x² + r². આગળ કરી હતી સેમ ટુ સેમ પ્રોસીજર છે. કિંમતો ખાલી મૂકવાની છે. kq/l ની જગ્યાએ રાખું છું, cos θ ને cos θ ની જગ્યાએ રાખું છું, dx બરાબર કેટલા થશે? r sec² θ અને છેદમાં x² + r² નું આપણે કેટલું થયું? x² બરાબર કેટલા છે? r tan θ. r એટલે કે r² tan² θ પ્લસ આ કેટલા છે? r². તો માટે શું થશે? kq/l. ફરી આખી વાર્તા રિપીટ ન કરતો, આગળ કરી દીધું છે. r² કોમન કરી દઉં, કોમન કરીને એક r ઉડાડી દઉં, તો અહીં શું વધશે? આપણે નીચે વધશે sec² θ. રીઝન r કોમન કાઢો, 1 + tan² sec² θ થશે. રેડી? અને ઉપર વધશે આપણા cos θ. સાઈડમાં લખીએ છીએ r, અહીંયા લખીએ છીએ, નીચે r² અહીંયા લખીએ છીએ અને આ sec² θ અહીંયા લખીએ છીએ. રેડી? cos θ r sec² θ આખાનો r² sec² θ r² કાઢ્યા કોમન. તો માટે de y બરાબર કેટલા મળ્યા? તો કે kq/l, એક r કેન્સલ આઉટ થઈ ગયો માટે lr અહીંયા અને ઉપર વધ્યા sec² θ. sec² θ પણ શું થઈ જશે? ઉડી જશે.
માટે ખાલી વાત કે વધશે અને આપણી પાસે cos થીટા આ તો મળ્યું આપણને dy તો માટે કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર ey તો આપણે ફાઇન્ડ આઉટ કરવું શું કરવું પડશે ઇન્ટિગ્રેશન dy લિમિટ આપણે જાણીએ શું લખવાની -θ2 થી +θ1 ખાલી dy ની કિંમત મૂકવાની dy ની કિંમત અહીંયા મૂકેલી છે તો માટે અહીંયા કને ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન મારતું સીધું -θ2 થી +θ1 અને dy ની ઇન્ટિગ્રેશન કરો એટલે આપણે શું મળી જશે ey તો ey બરાબર કે q/lr કોમન કાઢી દીધા cos θ નું સંકલન થઈ જશે sin θ કર્યા પછી અહીંયા કને આવી જશે -θ2 થી +θ1 તો માટે ey બરાબર શું લખીશું આપણે kq/lr અને પહેલા આપણે sin θ મૂકે એટલે કે sin θ1 વ્યવહારે માઈનસ આવે બીજો માઈનસ છે એટલે માઈનસ પ્લસ sin θ2 તો મિત્રો આપણે શું મળી ગયું ey મળી ગયું એનો મતલબ કે આપણને y ડાયરેક્શનમાં ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ મળી ગઈ તો આપણને અહીંયા કને બે ઘટક મળે એક મળ્યો ex અને ey હવે ey કઈ દિશામાં જાય છે આ દિશામાં છે ટોટલ આ dd cos θ નો ઘટક કરીએ તો તમે જોઈ શકો છો આ રોડને કેવો છે પરપેન્ડિક્યુલર છે તો કે લંબ ડાયરેક્શનમાં જે સૂત્ર તો જો હવે માનો કે તમને આ રીતે કદાચ આ સળિયો આમની જગ્યાએ આવી રીતે ઊભો કરેલો હોય બરાબર તો પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રૂપે જ્યારે ઘટકની વાત આવે તો તારે તમારે કયું સૂત્ર યુઝ કરવાનું આવ્યો અને જ્યારે સમાંતર ઘટકની વાત આવે નીચેની બાજુ તારે તમારું કયું સૂત્ર આગળ આપણે ex વાળું સૂત્ર હતું યુઝ કરવાનું એટલે તમે પરપેન્ડિક્યુલર ને એમાં યાદ રાખો તમને થોડી વધારે મજા આવશે એક મિનિટ આગળ કરીએ તો જો મિત્રો આખી વાતનો નિચોડ આટલો મારે તમને ખાલી આ બે સૂત્ર તૈયાર કરાવવા અને આ બે સૂત્ર તૈયાર કરવા માટેથી જ અક્ષયભાઈએ 15 મિનિટની રામાયણ કરી છે તો મહેરબાની કરીને આ સૂત્ર સમજજો અને તૈયાર કરજો કારણ કે આટલી રામાયણ માત્ર ને માત્ર સૂત્ર માટે કરી છે હમણાં જ્યારે રિલેટેડ MCQ સોલ્વ કરો એટલે તમને ખબર પડે કે આ સૂત્રને આપણે ઇનપુટ કઈ રીતે કરવા તો જો એના પેરેલલ ડાયરેક્શન એટલે કે આપણે સમાંતર દિશામાં ex આપણે યુઝ કરી કે આ દિશા સમાંતર છે પેરેલલ ડાયરેક્શન ex એ કેટલી આવી તમારી kq/lr cos θ2 cos θ1 અને y ઘટકના અંદર એના પરપેન્ડિક્યુલર એટલે કે આ લંબરૂપે છે એમાં ડાયરેક્શન ઓફ ey એટલે કે ey ની દિશામાં છે એ કેટલું મળ્યું kq/lr sin θ1 sin θ2 હવે કદાચ કન્ફ્યુઝ ના થતા MCQ માં તમને લેમ્બડા ની કિંમત આપેલી હોય કે રેખીય વિદ્યુતભાર ઘનતા ફલાણી છે ઢેકણી છે તો આ સૂત્રમાં સાહેબ લેમ્બડા ક્યાં છે તો આ k q/l એટલે શું કહેવાય લેમ્બડા જ કહેવાય ને તો તમે એ સૂત્રને આ રીતે મોડિફાઈ કરી શકો એમાં કઈ બહુ મોટી વાત છે નહીં બરાબર એટલે ભરવાની જરૂર નહીં ભાઈ આ એ છે એટલે કે λ/r sin θ1 sin θ2 તો મારા ભાઈઓ મહેરબાની કરીને આ બે સૂત્ર ખાસમ ખાસ તૈયાર કરી નાખજો જ્યારે પણ આ રીતની આકૃતિ આપેલી હોય આની પરથી દાખલો પૂછાયતો હોય થિયરી પૂછાયતો હોય ને MCQ પૂછાયતો હોય તો આવડવું પડે કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડિંગ કરીને આપણે આ સૂત્ર તૈયાર કરવાના છે એમને ભૂખાવડાયા નથી ક્લિયર તો મિત્રો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કોઈ પણ p બિંદુ આગળ તમારો શોધી તમે આ રીતે શોધી શકશો પણ ઓલવેઝ ધ્યાન શું રાખવાનું કે અહીં જે આપણે આ અંતર r લીધું છે આ r અંતર કેવું લીધું છે જો 2-4 પોઈન્ટ જેમ બહુ એટલે બહુ ધ્યાન નહીં આપજો આ જે r જે અંતર લીધા છે આ કેવા છે તમે જોઈ શકો છો કે આનાથી કેવા છે પરપેન્ડિક્યુલર લીધા છે એટલે કે લંબ અંતર લીધા છે r હંમેશા કેવું આવશે r લંબ અંતર લેવું આ જે કી પોઈન્ટ લગાવું છું ખાસ ધ્યાન રાખજો અહીંયા બરાબર હંમેશા આ અંતર કેવું લેવાનું પરપેન્ડિક્યુલર હવે સૂત્ર યુઝ કરો છો તો તમને કે અને લેમ્બડામાં તો કોઈ પ્રોબ્લેમ નથી બીજું તમારે ખાસ ધ્યાન શું રાખવાનું θ2 અને θ1 જ્યારે તમારે લેવાનું થાય ત્યારે કોઈક વાર એવું બને કે જ્યારે θ1 અને θ2 જે છે એ બંને એક જ ડાયરેક્શન હોય તો શું કરું તો θ1 અને θ2 એક જ દિશામાં હોય એક જ દિશામાં હોય તો એક ધન લેવાનો અને બીજો કેવો લેવાનો ઋણ લેવાનો છે એક ધન લેવાનો બીજો ઋણ લેવાનો બીજું આ જે θ1 અને θ2 લે છે બંને કેવા લેવાના પરપેન્ડિક્યુલર થી લેવાના આજે આપણે જે લંબ લીધું એથી લીધા છે બે θ1 θ2 આકૃતિ યાદ રાખજો એટલે એમ તો કોઈ ખાસ વાંધો નહીં આવે પણ તોય બંને પરપેન્ડિક્યુલર થી લેવાના એક θ1 અને θ2 આ લંબ અંતર જો દેખાય છે સાહેબ તો છે ભાઈ માથાકૂટ કરો હું તમને સમજાવું એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખ્યાલ આવે પહેલા સમજો આ 1 2 3 આ પોઈન્ટ યાદ રાખવાના r હંમેશા કેવું આવશે અહીંયા જે તમે r યુઝ કરો છો એ ઓલવેઝ કેવું આવશે તમારું લંબ અંતર આવશે θ1 અને θ2 બંને પરપેન્ડિક્યુલર થી બંને બાજુ ડાયરેક્શન થી લેવાના એક છેડા બાજુ θ1 અને બીજા છેડા બાજુ θ2 બરાબર રોડ ની વાત છે એટલા માટે
ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખજો. ચલો એક એક્ઝામ્પલ તમને સમજાવું. આજની આ વસ્તુ યાદ રાખું છું. આ બંને આકૃતિ મિત્રો પ્રોપરલી સમજો, બરાબર? તો જો તમને આ જ સૂત્રથી તમારે આ વસ્તુ સોર્ટ આઉટ કરવી છે. x ડાયરેક્શનમાં અને y ડાયરેક્શનમાં તમારી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો જો સેમ આકૃતિ છે. આ લેમ્બડા અને l લંબાઈનો સળિયો છે. θ1 θ2 આ θ1 θ2 અને લંબ અંતર અહીંયા કન સીધે સીધું છે. તો આ તમારું સૂત્ર યુઝ કરો તમારે r બરાબર અહીંયા તમારી પાસે શું છે? a છે. એટલે તમે અહીંયા r બરાબર તમે શું મૂકી શકશો? a મૂકી શકશો તો સીધું, કારણ કે કમ્પ્લીટલી દેખાય છે પરપેન્ડિક્યુલર છે. θ1 લેવો કેટલો લેવો? θ2 કેટલો? θ1 લેવો પહેલા છેડાથી કેટલો છે અને બંને કેવા પરપેન્ડિક્યુલર થી લેવાના છે. તો પરપેન્ડિક્યુલર થી છે 16 સાઈડ એટલે આ તો તમે 60 લઈ લો, θ2 તમે 30 ડિગ્રી લઈ લો, બરાબર? આટલી ત્રણ કિંમતો ખબર હોય પછી તમે આ બંને સૂત્ર યુઝ કરી શકશો. અહીંયા તમારે ખાસ જોવાનું છે આ જે રીતે સળિયો છે, આ એક છેડો બે છેડો એક છેડો બે છેડો, θ1 θ2 આ θ1 અને આ θ2, θ1 30 ડિગ્રી θ2 30 ડિગ્રી. પણ તમે જો કમ્પ્લીટ પરપેન્ડિક્યુલર છે એવું છે નહીં, થોડું ત્રાસું છે. આ લંબ અંતર સપોઝ કે તમારું a છે, તો મેં તમને હંમેશા શું કીધું? a જે છે આ એ કેવું હોવું પડે? લંબ હોવું પડે. તો લંબ કરવા માટે તમે શું કરશો? તો આ જે a જે છે, જો આવી કન્ડિશન અંદર શું કરવું? જ્યારે આવી રીતના a આપેલો તો એના પછી મારે બે ભાગ પાડી દેવા પડે. ક્લિયર? 30 ડિગ્રી છે માટે આ શું બનશે? a cos 30 અને આ બનશે a sin 30. તો તમારે પરપેન્ડિક્યુલર તરીકે કયો લેવો? તો અહીંયા કને આપણે બે ભાગ પાડી દેવાના. આ a ના બે ભાગ પાડ્યા, આ બાજુ પાડ્યો a cos 30 અને આ પાડ્યો a sin 30. રેડી? તો પરપેન્ડિક્યુલર r બરાબર આપણે લંબ અંતર હતો. લંબ અંતર કયું થયું? a cos 30 ડિગ્રી. તો માટે તમે r જે લેશો એ કેટલો લેવાનો? તમારે a cos 30 લેવાનો. આ ભૂલ ના કરતા, મારે આ ખાસ સમજાવું છું. θ1 કિલો લેવો છો, એમાં કન્ફ્યુઝન થશે. તો કોઈ કહે સાહેબ 30 ને 30 ડિગ્રી, તો θ2 30 ડિગ્રી. ના, શું કીધું મેં? બંને ખૂણા પરપેન્ડિક્યુલર થી લેવાના અને બંને એકબીજાની વિરુદ્ધમાં હોવા પડે. તો પરપેન્ડિક્યુલર ની આ તો બંને એક દિશામાં થયા, તો અહીંયા પણ શું કરશું? તો એક આખો મિત્રો આ તો આખો ખૂણો થયો, બરાબર? તો આખો ખૂણો કેટલો લેવાનો? 60. તો θ2 કયો? તો પરપેન્ડિક્યુલર ની બીજી બાજુનો ખૂણો કેટલો થશે? આ બાજુનો થશે. તો આ બાજુનો ખૂણો કેટલો થાય? આ બાજુનો ખૂણો થશે તમારો આખું 360 અને એમાંથી 30 બાદ થાય કેટલું થાય? 330 ડિગ્રી તમે લખી શકો. આ તમારો θ2 થયો. જો 330 ના લખો તમને ખબર છે 330 ના લખો શું લખાય? -30 ડિગ્રી લખો તો ચાલશે, કારણ કે મેં તમને કીધું ને એક દિશામાં તો બંને એક ધન લેવો એક બીજો ઋણ લેવો. તો ધન ને ઋણ લઈ લો તો ચાલે, તો θ2 બીજો કયો લેવાનો? ઋણ લેવાનો. રેડી? 330 લખો તો ચાલે. તો જે હું અહીંયા કી પોઈન્ટ જે લખાયા હતા એ કી પોઈન્ટ આ છે. ત્યારે આવી આકૃતિ હોય ને ત્યારે તમારો આખું ડકણું બકણું કન્ફ્યુઝન થઈ જશે. શું કરવાનું? આવી રીતે એના બે ઘટક પાડી દેવાના, એક cos 30 ને sin 30. એમાં જે લંબ ઘટક છે એ લેવાનો. જો આટલી વસ્તુ ખબર પડશે તો જ તમે આનું સોર્ટ આઉટ કરી શકશો. બાકી સૂત્ર ખબર હોય તો એ સબ કરવું નહીં એમસીક્યુ સોલ્વ કરી શકો, બરાબર? એટલે આટલી પોઈન્ટ યાદ રાખજો. એટલે અમુક સાહેબો અમુક જે મટીરિયલમાં ડાયરેક્ટ સૂત્ર લખેલું હોય અને તમે વાંચી જાવ આવડી જાય એ રીતનું ખરેખર હોતું નથી. વાસ્તવમાં ભાઈ જ્યારે તમે ટ્વિસ્ટ કરીને એમસીક્યુ પૂછાય સોલ્વ કરવા બેહો ત્યારે ડખા થતા હોય છે. માટે આવા જે નાની નાની બાબતો જે છે એ ખાસ ધ્યાન તમારે રાખવાની. ઓકે, આ વખત ક્લિયર હશે. હજી જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. તો ફટાફટ આને એકવાર ફરીથી કરાવી દઉં. આ કઈ રીતે આપેલું હતું? આજે cos 30 માટે આ રીતની આકૃતિ હતી, બરાબર? એ આ રીતે આ છેડો 1 હતો, આ છેડો 2 હતા અને આ બે છેડા સાથે આ અંતર એ આપણું અહીંયા તમને બે ખૂણો બનાવેલા હતા θ1 અને θ2. માટે આપણે એને શું કરી દીધા? બે ભાગ પાડી દીધા. જે બી ખૂણો બંધ થઈ ગયો એ cos 30 વાળો અને પછી θ1 θ2. એટલે પરપેન્ડિક્યુલર થી બે જેમ અહીંયા કાન દેખાય ને એક θ1 ને બીજો θ2, એમાં θ1 અને અહીંયા કાન બીજો બનશે θ2. તો θ1 કેટલો છે? 30 ને 30 60. આ θ1 થયો અને આ જે બીજો ખૂણો છે કયો થશે? θ2. ક્લિયર? ઓકે, ચાલો હવે એમસીક્યુ સોલ્વ કરીએ. તો જો મિત્રો સેમ આપણે એ જ કોન્સેપ્ટ રિલેટેડ આપણે દાખલો કરીએ કે એમસીક્યુ ગણીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ફ્રેમના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર આ સેન્ટર પોઈન્ટ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ટોટલ કેટલું હશે મારે ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે, સૌથી પહેલા આપણે એ આકૃતિ યાદ કરો. શું હતું? એક હતી તમારી પાસે એક સળિયો હતો કે જેની પર લેમ્બડા જેટલી પૃષ્ઠ રેખીય વિદ્યુત ઘનતા હતી. તો આ એ બી બાજુ છે એની પર રેખીય ઘનતા તમને કેટલી આપેલી છે? લેમ્બડા. સળિયો થઈ ગયો, બરાબર? આ એક છેડો એનો બીજો છેડો આ બિંદુ છે તમારો સપોઝ કે P. કામ શું કરવાનું રહ્યું? પરપેન્ડિક્યુલર દોરવાના રહ્યા. તો એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર ક્યાં આવશે? અહીંયા આવશે. પરપેન્ડિક્યુલર દોર્યા પછી બીજું કામ શું હોય? ખૂણા નક્કી કરવાનો, θ1 અને θ2. તો એની એક બાજુ આની એક બાજુ આ ખૂણો θ1 અને આ ખૂણો θ2. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ કઈ રીતે આમ છે, બરાબર? તો માટે આ તમારો કયો છે? કાટકોણ ત્રિકોણ બની ગયો, બરાબર? આ 90 90 90 90 ટોટલ 360 થવા પડે. એટલે આ ખૂણો પણ તમારો 90 હશે,
આખો કહું તો આખો ખૂણો કેટલો હોય 90, આખો ખૂણો પણ કેટલો હોય 90, આખો ખૂણો 90 અને આખો ખૂણો 90, 9 તારીખ 9 ચોક 36, 360 ડિગ્રી થઈ ગઈ. રેડી. અને બરાબર વચ્ચેથી લંબ અંતર છે તો માટે તમારી પાસે બે જે ઘટક બનવા પડે ને એના બે ભાગ પાડી દઈએ એટલે તમારો θ1 કેટલો આવશે 45 ડિગ્રી અને θ2 પણ કેટલો આવશે 45 ડિગ્રી. સિમિલર આના માટે પણ આ લંબ અંતર 45 ડિગ્રી 45 ડિગ્રી, અહીંયા પણ લંબ અંતર 45 ડિગ્રી 45 ડિગ્રી અને અહીંયા લંબ અંતર લઈ લો 45 45. આ કેટલો થશે 45 45. હવે બધા ખૂણા 45 45 ટૂંકમાં થાય. ચલો θ1 મળી ગયા, θ2 મળી ગયા, કેટલા છે θ1 મળ્યા 45 ડિગ્રી, θ2 મળ્યા એક મિનિટ સોરી θ1 મળ્યા આપણને 45 ડિગ્રી, θ2 મળ્યા આપણને 45 ડિગ્રી. ચલો લંબ અંતર સપોઝ કે ચલો લંબ અંતર જોઈએ. લંબ અંતર કેટલું છે તો જો આખી બાજુ કેટલી છે, દરેક ચોરસની બાજુ લંબાઈ l છે. જો આખી l હોય તો બરાબર વચ્ચેથી આટલા ભાગ પડીએ તો કેટલી થશે આટલી l/2 ને આટલી l/2 એટલે કુલ l થઈ ગયા ને. તો લંબ અંતર તમને કેટલું મળ્યું l/2. ત્રણ ક્વોન્ટિટી મળી બસ પછી તો સૂત્ર લગાવવાનું રહ્યું. ચલો AB ના કારણે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા, AB ના કારણે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા કઈ ડાયરેક્શનમાં છે આ ડાયરેક્શનમાં છે. આ ડાયરેક્શનમાંથી એટલે કેવું થયું AB ને પરપેન્ડિક્યુલર માટે આપણે sin θ વાળું સૂત્ર આવતું હતું. તો માટે AB ના કારણે વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર શું થાય સૂત્ર તો આપણું k લેમ્બડા ના ફોર્મમાં લખી દઉં λ/r sin θ1 plus sin θ2. ઓકે ચલો r એટલે લંબ અંતર કેટલો હોય આપણો l/2. તો માટે અહીંયા l અને /2 તો 2 લખી નાખીએ ઉપર. sin θ1 કેટલો છે 45 ડિગ્રી અને sin θ2 પણ કેટલો છે 45 ડિગ્રી. ક્લિયર. ઓકે તો માટે 2k λ/l sin 45 ની કિંમત કેટલી થાય sin 45 ની કિંમત થાય √2/2 is equal to કેટલા થશે 2k λ/l. આના કેટલા થશે બે વખત થાય એટલે કે 2 √2/2 કેન્સલ એટલે આન્સર કેટલો આવે તો માટે E1 બરાબર 2 √2k λ/l. આપણે બધી ડાયરેક્શન એક એક કરી નાખીએ એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. હવે CD બાજુના કારણે તો CD બાજુના કારણે આ દિશામાં આવશે તો માટે E1 બરાબર 2 સૂત્ર શું આપણું k λ/r sin θ1 plus sin θ2. તો કિંમત મૂકી દઈએ કે ચલો લેમ્બડા એકન કેટલા આપેલા છે 2 લેમ્બડા આપેલા છે કારણ કે દેખીએ અંતર 2 લેમ્બડા જેટલી છે અંતર l/2 થયા અને sin θ1 sin θ2 ની કિંમત sin 45 એટલે ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું √2/2 plus √2/2 કારણ કે θ અડખા બને છે તો માટે બે દુ કેટલા થાય 4k λ/l 2 √2/2 કેન્સલ તો આન્સર કેટલો આવે 4 √2k λ/l. આપણને E2 CD ના કારણે મળી ગયું. સિમિલરલી E3 નામ આપણે આનું આપી દઈએ તો અહીંયા કેટલા થશે તો ડાયરેક્ટ લખીએ છીએ 2k અહીંયા 2 લેમ્બડા હતું આ બાજુ કેટલા છે AD ના કારણે કે ત્યાં -3 લેમ્બડા છે અહીંયા શું લખવું પડશે -3 λ/l અને sin 45 તો √2/2 એટલે કે 2 કેન્સલ આઉટ અને 3 દુ છે એટલે -6k λ/l. તો ફાઇનલ આન્સર ઇઝ E3 બરાબર -6 √2k λ/l. ક્લિયર હે. અને BC બાજુ તો BC માટે 4 લેમ્બડા છે એટલે શું હશે 2k 4 લેમ્બડા અને જવાબ કેટલો આવશે 2 √2/2 આટલો સાદુરૂપ તો એનું થવાનું છે 2 કેન્સલ 4 દુ 8k લેમ્બડા √2/l. રેડી 8 √2k λ/l. તો આ BC ના કારણે. તો હવે આપણે ચોરસના કેન્દ્ર પર કુલ વિદ્યુત ક્ષેત્ર તો E બરાબર શું કરશું જેટલા મળે એટલે E1 E2 E3 E4. ઓકે બધાની કિંમત મૂકીને આપણે સરવાળો કરી નાખીએ. એક વસ્તુ બાબત રહી જરાક ખાલી ડાયરેક્શન લખવાની. E1 કઈ ડાયરેક્શનમાં હતું આ ડાયરેક્શનમાં તો માટે ધન x માં હતું એટલા માટે આપણે અહીંયા શું લખવું પડે i કેરેટ. CD ના ભાગ કારણે આ દિશામાં એટલે ઋણ x માં હતું તો માટે અહીંયા શું લખવું પડે -ik કેરેટ -i કેરેટ. ઓકે પછી AD બાજુ આપણે જે -3 લેમ્બડા ઉપરની હતી એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ એટલે એ પણ કેવું આવશે
જે કેરેટ બરાબર ઋણ વાયના અંદર અને બીસી ઉપરની બાજુ જતા હતા એટલે ધન વાય એટલે એનું પ્લસ જે કેરેટ આ ડાયરેક્શન ખાલી લખવાની છે જ રહી ગઈ ચલો હવે કિંમતો મૂકો આન્સર આપણો આવી જશે તો E1 ની કિંમત કેટલી છે તો E1 ની કિંમત આવી આપણી 2√2 k લેમ્બડા બાય l i કેરેટ અને આ બીજા કેટલા છે અરે માઈનસ ચલો i કેરેટ આપણે એટલે કોમન્સ કાઢી દઈએ આ પ્લસ ની આરિયા માઈનસ કેટલી છે -4√2 k લેમ્બડા બાય l ઓકે વત્તા E3 અને E4 બંનેના અંદરથી આપણે ચલો E3 ની કિંમત માઈનસ છે કે માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે વત્તા E3 6√2 k લેમ્બડા બાય l ઓકે અને આ BC ના કારણે જે ધન ડાયરેક્શનમાં હતી એના માટે આપણે લખીએ તો 8√2 k લેમ્બડા બાય l અને બંનેની જે ડાયરેક્શન હતી આપણે કાઢી દઈએ બહાર ઓકે તો અહીંયા તમે જોઈ શકો કે a√2 k લેમ્બડા √2 k લેમ્બડા અહીંયા શું થયું 2 માં 4 બાદ થાય એટલે કેટલા વધે 2 માંથી 4 બાદ થાય તો -2 તો કે માટે -2 બાકી રાખવું જોઈએ જે √2 k લેમ્બડા બાય l તેની જગ્યાએ છે અને વત્તા આઈ ગ્રેડ કરા વત્તા અહીં પણ એવું જ છે આટલું તો કોમન નીકળી જાય તો 8 થી 6 14 એટલે કે 14 √2 k લેમ્બડા બાય l જે તો આપણને આ મળી ગયું કુલ E નેટ કુલ વિદ્યુત ક્ષેત્ર ક્લિયર તો આ રીતે તમે કોઈ પણ ફ્રેમ હોય કે કોઈ પણ હવે જોઈએ કે આપણે જોયું ત્રણ ડાયરેક્શન પણ આવી ગઈ રૂમ ડાયરેક્શન પણ આવી ગઈ લેમ્બડા અલગ અલગ જાતના પણ આવી ગયા લેમ્બડા 2 લેમ્બડા -3 લેમ્બડા આવી ગયો 4 લેમ્બડા આવી ગયો અને ચારે જાતની ડાયરેક્શન અલગ આવી જો તમે આટલી ડાયરેક્શન આટલા થીટા કોણ આટલા લંબ અંતર જો તમે એકવાર એક જ દાખલામાં ગણેલા હોય તો પછી તમને એમસીક્યુ જ્યારે પૂછવામાં આવે ત્યારે કોઈ બી એક ડાયરેક્શનમાં પૂછે તો તમે ઇઝીલી સોર્ટ આઉટ કરી શકો છો બરાબર એમાં કંઈ મોટી પ્રોબ્લેમ જેવું છે નહીં પણ ખાલી વસ્તુ એટલી ધ્યાન રાખજો કે તમે આના રિલેટેડ બીજા થોડા એક્ઝામ્પલ સોલ્વ કરજો આ સોલ્વ કરો એમ તો ઇનફ છે પણ તો બીજા સોલ્વ કરો જેથી તમને આમાં થોડી વધારે ડીપમાં ખ્યાલ આવે ઓકે બધા એમસીક્યુ મેં સોલ્વ કરી શકું મારા માટે પોસિબલ નથી માટે આપણે એક એક્ઝામ્પલ એવો લીધો કે જેમાં દરેક કોન્સેપ્ટ આવી જતા હોય બરાબર થિયરી લીધી થિયરીની 2-3 આપણે આકૃતિ આગળ ચલાવી બરાબર કે જેમાં θ1 θ2 નક્કી કર્યા d અંતર નક્કી કરો પછી તો જેમ કિંમતો મૂકવાની રહી કિંમતો મૂકીને પણ આપણે એક દાખલો ગણાવી દીધો છે ઓકે તો આઈ હોપ કે તમને લોકોને કોન્સેપ્ટમાં વધારે ખ્યાલ આવ્યો છે જો હજી ખ્યાલ ના આવ્યો હોય તમે લોકો મને મેસેજ અથવા તો કમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન કરી શકો છો અધરવાઇઝ મારો કોન્ટેક્ટ નંબર તમારી જોડે હશે તમે મને મેસેજ કરી શકો જેની પાસે ના હોય નવા આપણા કદાચ ચેનલ સાથે જોડાયેલા હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે તમે લોકો મને મેસેજ કરી શકો છો 70 47 29 ઓકે એની ટાઈમ તમે મેસેજ કરી શકો છો તમારા લોકોનું સોલ્યુશન આપવા માટે અક્ષયભાઈ બંધાયેલા છે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ હવે ચલો મિત્રો આપણે જે θ1 આપણે જે આગળ જોયું બરાબર કે જેના અંદર બે છેડા ફિક્સ હતા બરાબર એ લંબાઈ હતી એમાં છેડા ફિક્સ હતા એક છેડો એ એક છેડો બીજા θ1 θ2 બનતા હતા પણ હવે એક કેસ થોડો ઉલટો છે એમ વિચારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટ વાયર અને જે લંબાઈ જે છે L એ અનંત વિસ્તાર સુધી વિસ્તરેલો હોય હવે જ્યારે અનંત વિસ્તાર સુધી વિસ્તરેલો હોય મિત્રો ત્યારે શું થશે ત્યારે જે P બિંદુ રહ્યો ને એ નિયરલી ઇક્વલ ટુ કેટલું કહેવાય છે π/2 જેટલો ખૂણો બનાવતો છે કેટલું π/2 હંમેશા યાદ રાખજો જ્યારે આ રીતની શરત હોય ને L ઇઝ વેરી ગ્રેટર ધેન 2L આટલું અંતર R છે અને એ અંતર કેવું છે L કરતાં ખૂબ જ નાનું છે L અંતર બહુ જ મોટું છે અને L અંતર બહુ જ મોટું હોવાના કારણે આ તો તોય આટલો છે સપોઝ કે એ આખો આટલું વિચારો બરાબર આટલેથી આટલી ઊંધી હોય અને અહીંયાથી પછી આ P બિંદુ નકામ આવે એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલા કહેવાય π/2 જેટલા જ કહેવાય એટલે θ1 અને θ નિયરલી ઇક્વલ ટુ કેટલા હશે π/2 તો હવે આપણે જે ઈ પેરેલલ ને ઈ લંબ જે શોધવા છે સમાંતર ડાયરેક્શનમાં અને લંબ ડાયરેક્શનમાં તો શું થશે ખાલી cos θ2 અને θ1 ચલો θ2 કેટલા છે π/2 θ1 પણ કેટલા છે π/2 અહીં પણ એ જ વાત π/2 તો cos π/2 ની કિંમત કેટલી હોય 0 તમે જાણો છો એટલે આ પદ તો કેટલું થઈ જશે 0 કરે 0 - 0 ગુણ્યા 0 0 અને એ લંબ માટે શું થશે કે λ/r sin π/2 1 + 1 એટલે 2 તો માટે એ લંબ ખાલી તમને મળશે કેટલું મળશે 2k λ/r આ યાદ રાખજો બરાબર ઇન્ફાઇનાઇટ વાયર શું છે તો એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે 2k λ/r પણ જો સેમી ઇન્ફાઇનાઇટ હોય એટલે કે એક છેડો જે છે ખૂબ અનંત સુધી વિસ્તરેલો છે બીજો છેડો તમારો ફિક્સ છે તો એવા ટાઈમમાં શું થશે તો એવા ટાઈમમાં P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બરાબર કુલ વિદ્યુત ક્ષેત્ર અને બે ઘટક એ લંબ અને એ પેરેલલ એટલે માટે એક θ1 આના કારણે θ1 બનશે તો કેટલું બનશે π/2 પણ આના કારણે θ કોઈ બનશે નહીં એટલે θ1 π/2 અને θ2 કેટલું 0 ડિગ્રી ક્લિયર
તો હવે અન્ય વાત અહીંયા આપણે કરીએ તો કે ઈ પેરેલલ, તો એ પેરેલલ માટે સૂત્ર આપણું હશે આ સૂત્ર હતું એ કે લેમ્ડા બાય આર કોસ થીટા 2 થીટા 1 પાઈ બાય 2. તો અહીંયા કને કેટલા છે? એક છે 0 અને બીજો છે પાઈ બાય 2. કોસ થીટા 2 માઈનસ કોસ થીટા 1 અને ઈ લંબ કેટલો હોય કે લેમ્ડા બાય આર સાઈન થીટા 1 પ્લસ સાઈન થીટા 2. હવે એક પાઈ બાય 2 છે અને એક 0 છે. થીટા 2 કેટલો છે? 0 ડિગ્રી છે અને થીટા 1 કેટલો છે? પાઈ બાય 2 છે. અહીંયા કને થીટા 1 પાઈ બાય 2, થીટા 2 કેટલો છે? 0 ડિગ્રી છે. હવે તમે સમજી શકો છો cos 0 ની કિંમત કેટલી થાય? તો cos પાઈ બાય 2 ની કિંમત 0 એટલે cos 0 ની કિંમત 1 એથી ઉલટી સમજી શકો છો. એટલે એક 1 ને એક 0 એટલે કેટલી કહેવાય? k લેમ્ડા બાય r. સિમિલરલી આ પાઈ બાય 2 0 એટલે એક 0 ને એક 1 એટલે આની પણ કેટલી હશે? k લેમ્ડા બાય r. sin 0 0 sin પાઈ બાય 2 1 એટલે k લેમ્ડા બાય r. તો તમને ઈ લંબ કેટલું મળ્યું? k લેમ્ડા બાય r. અને ઈ પેરેલલ પણ કેટલું મળ્યું? k લેમ્ડા બાય r. તો માટે ઈ નેટ કેટલું થયું? તો ઈ નેટ તમને મળે ઈ પેરેલલ પ્લસ ઈ લંબ કુલ કરી એટલે કેટલું? k લેમ્ડા બાય r પ્લસ k લેમ્ડા બાય r. તો માટે આન્સર તો k લેમ્ડા બાય r. આ તમને મળી ગયો ઈ નેટ. ખાસ આ પણ યાદ રાખજો ત્યારે સેમી ઇન્ફાઇનાઇટ વાયર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર આવશે. મિત્રો આ બધા સૂત્રો જે છે એ ડાયરેક્ટ ક્યાંથી આ ગોખાવા નથી, એટલા માટે તમને બધા સૂત્ર સાબિત કરીને બતાવું છું. તો નોટ કરતા રહેજો, યાદ રાખતા રહેજો. ઓકે, તો આ હતી મિત્રો ઇન્ફાઇનાઇટ વાયરની વાત. તો જ્યારે બી તમને લેમ્ડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ પણ તાર આપેલો હોય, ઇન્ફાઇનાઇટ લંબાઈનો હોય, સેમી ઇન્ફાઇનાઇટ લંબાઈનો હોય, પછી ફાઇનાઇટ કોઈ નિયમિત પરિમિત L લંબાઈનો હોય, દરેક કેસ આપણે શીખવાડી દીધા. હવે આટલું કર્યા પછી જો તમને આનો કેસ ના આવડે તો મારો ફોલ્ટ નથી, તમારો ફોલ્ટ છે, કારણ કે તમે લોકોને પ્રોપર સમજ્યા નથી. જો હજી ના સમજ પડે તો મને કહેજો, હજી કોઈક નવી ટ્રીકથી આપણે સમજવાનો ટ્રાય કરીશું. બાકી સૂત્ર ડાયરેક્ટ ગોખવાથી નહીં મજા આવે. સૂત્ર ગોખીને MCQ નહીં સોલ્વ કરી શકો. સૂત્ર સમજશો ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા, તો સોલ્વ કરી શકશો. માટે સમજો ને પછી યાદ રાખો. ઓકે, ચલો નેક્સ્ટ હવે ચલો મિત્રો આ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે કન્સિડર ધ સિસ્ટમ બિલો ઇફ ધ ચાર્જ ઇઝ સ્લાઇટલી ડિસ્પ્લેસ્ડ. શું કીધું છે? એક નીચેની આપણે એક પરિસ્થિતિ વિચારો કે જેમાં ચાર્જ જે વિદ્યુતભારને થોડો ડિસ્પ્લેસ કરવામાં આવે ટુ ધ વાયર ફ્રોમ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, એટલે કે જે સંતુલિત અવસ્થામાં છે એનાથી એને સ્લાઇટલી ડિસ્પ્લેસ કરવામાં આવે. એટલે આ પરિસ્થિતિમાં હાલ આ Q વિદ્યુતભાર અહીંયા જે છે એ કેવો છે? સંતુલિત અવસ્થામાં છે. અને આ જે વાયર છે એ કેવો છે? આપણો વિદ્યુતભારિત તાર છે સપોઝ કે, બરાબર. અને એનાથી આ Q વિદ્યુતભાર P બિંદુ પર જે મૂકેલો છે કેવો છે? સંતુલિત અવસ્થામાં છે. અને એ જે સ્લાઇટલી એટલે કે થોડો જો ખસાડવામાં આવે, બરાબર, એની સંતુલિત પોઝિશનમાંથી થોડો ખસાડવામાં આવે તો સીધી વસ્તુ છે. તો સમજો એ જો થોડો ખસાડવામાં ના આવે સ્લાઇડ તો 1 લાગશે આ Q વિદ્યુતભાર પર 2 જાતના બળ લાગે. હવે 1 લાગશે QE ફોર્સ, બરાબર, અને બીજું નીચે તરફ લાગે આપણું mg. એના કારણે ભાઈ પોતે કેવો છે? સંતુલિત અવસ્થામાં છે. એટલે તો પહેલું આપણે એમ લખીએ કે સંતુલનમાં હોય ત્યારે આપણે એમ લખી શકીએ કે mg બરાબર શું થશે? QE થશે ફોર્સ. તો માટે mg બરાબર q અને વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર શું થાય? 2k લેમ્ડા બાય r. r નથી, અંદર કેટલું છે? d છે. એટલે આ જ્યારે સંતુલનમાં હતું તારની વાત આપણે એક તો આટલી ખબર છે આપણને. ઓકે, હવે જ્યારે સ્લાઇડલી ડિસ્પ્લેસ કરવામાં આવે એટલે થોડું જો ખસાડવામાં આવે એટલે શું થશે? જો થોડું ખસાડવામાં આવે એટલે Q વિદ્યુતભારના કારણે ફોર્સ લાગે છે. એ ફોર્સ લાગવાના કારણે તો આટલે માપ લાગે, થોડું ઉપર જશે એટલે ફોર્સની કિંમત કેવી થશે? થોડી ઘટશે. ફોર્સની કિંમત ઘટશે પણ વજન પરની કિંમત ઉપર જાય થોડી વધશે. એટલે કે આવશે નીચે. એટલે કઈ ગતિ કરશે? ઉપર નીચે. એટલે મતલબ ઉપર તમે ખેંચો છો અને આવે નીચે એટલે કઈ સિમ્પલ હાર્મોનિક મોશન કરે, બરાબર, સરળાવર્ત ગતિ. તો સરળાવર્ત ગતિ જો કરતી હોય તો આપણે એનો આવર્તકાળ શોધવાનો છે. ટાઈમ પીરિયડનો મતલબ કે આપણે એનો આવર્તકાળ ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેમ આવું થાય? સ્લાઇટલી ડિસ્પ્લેસ કરો એટલે એક બાજુ ઉપર બાજુ બળ ખેંચો તો એક નીચે બાજુ બળ ખેંચે. ક્લિયર? જેના કારણે સંતુલન પોઝિશનમાં પાછો આવે, બરાબર. એટલે કીધું છે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં. સંતુલનમાં પાછો આવે એનો મતલબ કે સરળાવર્ત ગતિ કરે તો એનો આવર્તકાળ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ કઈ વાત હતી? જ્યારે સંતુલન અવસ્થામાં હોય ત્યારે mg બરાબર q 2k લેમ્ડા d. તો ચલો, તો આ q વિદ્યુતભાર પર લાગતું કુલ બળ F નેટ. ચલો, એક બળ કયું લાગે અહીંયા? એક લાગશે ઇલેક્ટ્રિક ફોર્સ,
ઇલેક્ટ્રિક ફોર્સ ઉપર બાજુ લાગતું હોય તો નીચે બાજુ કયું લાગે વજન બળ mg, એટલે આ બે જાતના બળો આપણા લાગતા હશે. q નો q e બરાબર શું લખીએ કે 2k લેમ્બડા ભાગ્યા અંતર d પ્લસ x લખું છું. કેમ મિત્રો d પ્લસ x સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યો પછી વિદ્યુત ક્ષેત્ર એટલે કેટલું સપોઝ કે x જેટલું જો એને ખસેડવામાં આવે તો કુલ અંતર કેટલું થઈ જાય d પ્લસ x થઈ જાય ને. તો આ સૂત્ર તો 2k લેમ્બડા બાય r અંતર એટલે વધ્યું d પ્લસ x માઈનસ mg. mg નું સૂત્ર કેટલું હતું q 2k લેમ્બડા બાય d. આ સૂત્ર હતું. તમે જોઈ શકો છો કે આમાં q 2k લેમ્બડા, ચલો q ને આમ લખીએ 2k લેમ્બડા ઇન્ટુ q, આટલું કોમન કાઢી લો. અહીંયા શું છે 1 upon d plus x minus 1 upon d. અહીંયા ગુણ્યા d plus x અહીંયા ગુણી જાય તો સીધા d minus d plus x. તો જો આને માઈનસ કરીએ તો આ પ્લસ વાળો પણ કેવો થઈ જશે માઈનસ થઈ જશે, નીચે થઈ જશે આપણા d into d plus x. d કેન્સલ આઉટ થઈ જશે તો એકલા x વધે તો માટે આપણને f net કેટલા મળશે તો આપણને f net મળશે -2k લેમ્બડા q into x ભાગ્યા નીચે વધે d into d plus x. હવે તમને ચોખ્ખણ કરી સ્લાઇડલી થોડું ખસેડવામાં આવ્યું છે. થોડું ખસેડવામાં આવ્યું મતલબ શું છે x is very less than to d. હવે x is very થોડું એટલે x અંતર જે એકદમ સૂક્ષ્મ ખસાડ્યું છે તો x ને શું કરી શકાય અવગણતા. તો x ને જો અવગણવામાં આવે તો આ x આપણે અવગણી નાખીએ તો અહીંયા શું થઈ જશે d into d square. તો માટે f net તમને મળશે -2k લેમ્બડા q x by d square. f net બરાબર આપણે લખીએ f બરાબર ma બરાબર -2k લેમ્બડા q x by d square. હવે એમાં જો a ને કરતા કરવામાં આવે એટલે m જતા રહેશે છેદમાં તો આપણને કંઈક પ્રવેગનું સૂત્ર મળ્યું. હવે જ્યારે સિમ્પલ હાર્મોનિક મોશન કરે SHM હોય ત્યારે તમને યાદ હોય એમાં પ્રવેગનું સૂત્ર શું હતું પ્રવેગ બરાબર -ω² into x બરાબર. તો જો તમે આ બે સમીકરણને સરખાવો તો તમને ક્લિયરલી ખબર પડે આ a છે માઈનસ છે આ x છે આ x છે તો તમે ω² બરાબર શું લખી શકો તેમ કહું કે આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. તો 1 અને 2 ને સરખાવતા જો સરખાવવામાં આવે તો શું લખી શકો તમે તો કે ω² બરાબર તમે લખી શકો 2k લેમ્બડા q ભાગ્યા m into d square. m સ્ક્વેર કેમ લખ્યું એમ આવે ઓનલી એમ નીચે આવે m into d square. તો ω બરાબર શું થશે √2k લેમ્બડા q ભાગ્યા m d square. હવે ω બરાબર તમે જાણો શું થાય 2πf f એટલે શું થાય 1 upon t એટલે 2π/t લખો આપણે આવર્ત કરજો એટલે t ને જો ઉલટાઈ નાખવામાં આવે બરાબર તો t by 2π આને ઉલટાવો એટલે અંડર રૂટ શું થઈ જશે m d square ભાગ્યા 2k લેમ્બડા q. આપણે આવર્ત કાળ t જોવે છે એટલે 2π આવે જતા તો અંડર રૂટ m d square ભાગ્યા 2k લેમ્બડા into q. આ મળી ગયું આપણને આવર્ત કાળનું સૂત્ર. ઓકે મિત્રો, તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવનારા લેક્ચરોના અંદર આપણે હજુ પણ વધારે MCQની અને નીટના બીજા અગત્યના કોન્સેપ્ટની પ્રેક્ટિસ કરશું. હવે ઘણા વિદ્યાર્થીઓની સાથે એવું પણ આવ્યું છે કે સર હવે બીજું ચેપ્ટર પણ ચાલુ કરી દો તો સારું બરાબર, કારણ કે એમના કોઈ મિત્રો હશે કે જેમને બીજું ચેપ્ટર ચાલુ થઈ ગયું હોવાને કારણે એ લોકોને પણ બીજું ચેપ્ટર ભણવું છે. તો માટે હવે આપણે ટ્રાય હું એવું કરીશ કે 2 પાર્ટમાં લેક્ચર રહેશે. એક MCQ લેક્ચર પણ આલી છે અને એક ચેપ્ટર 2 પણ આપણે સાથે સાથે ચાલુ કરી દઈશું. જેમ જેમ ટાઈમ બનતો જશે ચેપ્ટર 2 ને બંને લેક્ચર વિડીયો અપલોડ થતા રહેશે. તો માટે દરેક વિડીયો લેક્ચર તમે લોકો ટાઈમસર મળી રહે અને દરેક કોન્સેપ્ટ તમે આટલી સિમ્પલ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો તે માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલો નહીં. તમે જેટલી વધારે ચેનલ શેર કરશો એટલું વધારે મને એન્કરેજમેન્ટ મળશે બરાબર, અને તમે આ રીતે સપોર્ટ કરતા રહો તો આપણને મહેનત કરવાની વધારે મજા આવે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.